संत मिलन को चाहिए संत मिलन को चाहिए तजी मोह ममतन अभिमान ज्यों ज्यों पावया गे धरो कोटि अग्नि समान नव सोहम की उपरे તમારા જમણા પગનો અંગૂઠો છે એ નખથી શીખ સુધીમાં 9 સોહમ અને છેલ્લે આવે છે 10મો સોહમ. સંતો એની વાત કરે છે એ 9 સોહમ કી ઉપરે 10મા સોહમ સા कबीर के धर्मदास को तुम ताका करो विचार मारा संतोनी वातु अटपटी ए समझी न सका एक मटी जाय तमारा भीतर मां खटपटी तो ईशारे समझी जवा मटी जाय भीतर मां खटपटी तो ઈશારે ઈશારે સમજી જવા. પીઠા બાપા કહે છે રામ સમરી લે નામ સમરી લે. રામ રામ લખ્યું છે એમાં બરાબર ધ્યાન રાખજો. પેલો ર આવે છે ર એટલે રામનો ર છે અને પછી ર ની પાસે કાનો છે એટલે કૃષ્ણ છે અને છેલ્લે આવે છે મ એટલે મહેશ છે. રામ કૃષ્ણ અને મહેશ રામ કબીર અને રણકાર એવી આ વાત છે. એટલે પીઠા બાપાએ એને મઠીને વાત કરી છે. શું કીધું છે? નામ સમરી લે તારે કાંઈ ફિકર નહીં હમણાં માણાવદરની અંદર માણાવદરની અંદર નરસિંહ ઉત્સવ થવાનો છે. એમાં 84 લીંબુનું એક ઝુમર હોય એવી આ 84 તમારી મટાડી દેવી હોય તો સંતો એમ કે છે આ નામનું સેવન કરી લ્યો. આગળ એમ કે વિધાણા એટલા મોતી કેવાના
સમરી લે તારે કાંઈ ઠીક એ દી ઓ દી જલારામ બાપાના ગુરુ ભોજા બાપા હાવલિયા અને હાવલિયા પરિવારમાંથી દુદા બાપા દુદાભાઈ ગોકળભાઈ હાવલિયા એ ભોજા બાપાએ કીધું મારો હાવલિયો કોઈ દી ક્યાંય દુખી નહીં હોય પણ સત્યના રાહે આવતો હોય છે તો એવા આ પરિવાર હાવલિયામાંથી બધાયા ધન્ય ઘડી ધનભાઈ જે બાપાએ ભોજા બાપાએ વાત કરી છે એ પ્રમાણે જ આ પરિવારે જો પગલા માંડ્યા હોય એની આ વાત છે. વિધાણા એટલા મોતી કેવાણા વિધાણા સત કેરી સોયું ને શબ્દ કેરા ધાગા અને એમાં જે કોઈ મોતી બની પરોવાઈ ગયા ને એને માણસ કીધા. સાવલિયા દુદા બાપા ગોકળભાઈ તરફથી 501 રૂપિયા સંતવાણીમાં આવે છે. ભાઈ આટલું કર્યું છતાં 500 રૂપિયા તાળીઓના ગડગડાટથી વધાવી દો મિત્રો. તાળીઓના ગડગડાટથી તમારી એક તાળી છે ને બીજાને ફેર શિખર સંત કરાવી દે એક તાળી. અને જેને અહીંયા જયમાં હોય એને જ તાળી વગાડવાનું કહું છું. બાકી આ ગોકળ બાપાના ઘરનું જે કોઈ જયમાં ના હોય એ તાળી વગાડે નહીં. બાકી જેને જયમાં છે ને તાળી વગાડવાનું કહું છું. કેટલા જણા જયમાં છે તાળી વગાડો જયમાં. ધન્યવાદ. અડધા જ ગયા અડધા જયમાં અડધા નથી જયમાં એ તાળી ન વગાડે. આ બોલો તમે કહેતા હતા ઈ સમાજ તને અવળે રસ્તે ચડાઈ ગયો પણ તું જો ના ભૂલને તો તે ગુરુ સેવા કહેવાય. પણ જો ભૂલી ગયો તો તારું નામ નહીં રહે. અને ઈ પીઠા બાપાએ લાલચ ના રાખી નગર બારવટું કર્યું તો નાનપણમાં બારવટું કોઈના બાપની તાકાત નથી. પીઠા વાણવી હવે હાથ ઊંચો કરે માર ફાડને જીવે દાતા પણ એને સંત બાળક સાહેબ મળી ગયા ભવનાથની અંદર. અને જેમ ભુવા વારો કરે વારો કર્યો અંદરમાંથી પાર્વતીઓ કાઢી નાખ્યો અને ભગત બેહાડી દીધો. ભગત ઈ પીઠો વાણવી આગળ એમ કે બોલાવે તો ઈ તો પોલીસમાં બંદા જરા મરણ મટી જા
સમરી લે બાપા ઘરની. યો! યો બાપા, યો! સાત સમુદ્ર ને વચમાં બેઠ છે એ મને કેમ કરી દર્શન થાવે રે. સાત સમુદ્ર ને વચમાં બેઠ છે. મસાણ હાંધવાના નથી. સુરતના દોર સાધવાની સંતો વાત કરે છે. તો નૂર નજરમાં આવે રે. નામ સમરી લે કાંઈ ફિકર નહીં. તારા જરા મરણ મટી જાવે. જરા મરણ મટી જાવે. પાંચ પુરુષ તારા ગઢમાં વસે. ઈ તત્વ નજરમાં આવે. પાંચ પુરુષ તારા ગઢમાં વસે. એક બાજુ ખૂણામાં લઈ લે. હજી પાછળ હટાડી દો. ભગવાન વહીવટ થોડો પાછળ હટાડી દો. તમે ત્યાં બેસો એટલે બેનો તો કોઈ આવવાના જ નથી. અહીંયા કોઈ બેનો નહીં આવે. પાંચ પુરુષ તારા વસે ગઢમાં. અત્યારે જે ભોજા બાપાના સુપુત્ર છે એ ભોજા બાપા હાવલિયાના રૂપમાં છે. મિત્રો કાવડિયાની આધીનતા, દયાધીનતા, આધીનતા, ક્ષમા અને મોક્ષ જેના જીવનમાં દયા ભાવ છે એની આ વાત છે. એમને વધાવી દો બાપા. સદગુરુ ચરણે ગુરુ માળકના વચને મારો દાસ પીઠો ગુણ ગાવે રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં. તારા જરા મરણ મટી આવે. બબે ત્રણ જણા, જુમલો ન કરો. તમે
ભાઈશ્રીને પણ દેખાય. રવિ સાહેબે કિયા રે બંગલા, વિક્રમ સાહેબે કિયા રે બંગલા, ખૂબ બેઠા રે બાપા હજી તમે તમારો રસ્તો ઓલી બાજુ રાખો ભાઈ, તમારી ડોલ થોડીક ઉપાડી લ્યો ઓલી બાજુ. ભાઈ વહીવટ કરતા ને વિનંતી, થોડી ડોલ ઓલી બાજુ લઈ લ્યો. મને અહીંયા થોડો 8-9 ફૂટનો રસ્તો આપો ભગવાન. હજી તમે ડોલ વાળા સીટા અટતા નથી. બંગલા ને બાપા આડા છે તાળા, તાળા છે ના હતા કામ તો લો બો ઓ પાયા આંગળા રવિમાં ઠઠા મસ્કરી ઠેકડી આવા તાળા હતા કબૂદી રૂપી. सदगुरु ने दिया निशा पकड़ी जने निज नामनी तेरी ओ दीदी एना बुद्धीना कपाट उघड़ी गया रे बंगला, रवि साहेबे किया रे बंगला, विक्रम साहेबे किया रे बंगला, खूब बैठा रे बापा बंगला.
બંગલા પ્રીતમ સાહેબે કિયા રે બંગલા ખૂબ બેના રે અપાય જમના રામદેવજીના નામ ઉપર બાબા સાહેબના નામ ઉપર જેને આ ઉમંગ છે એ બહેનોને આવવા માટેનો માર્ગ કરી દો. તમારી આ લોખંડની ટાંકી રૂપિયાથી ન ભરાઈ જાય તો મને કહેજો, પણ બહેનોને આવવાનો રસ્તો આપી દો. બાપુ બાળક સાહેબ મોટા જ્ઞાની સદાય ગુરુ ચરણ મારિયા રે બંગલા ગુરુના ચરણ મારિયા રે બંગલા ભોગવૈના રે બાપાય ગમૈના હતા. એક સેવક ગોંડલની બાજુમાં ધોલરવા ગામ સાંડપા પરિવાર મેઘવાળ સમાજમાં અમરા બાપા અને બીજો શિષ્ય હતો અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું થોરખાણી નામે ગામ અને મેઘવાળ સમાજમાં સાયરિયા પરિવારમાં કાળા બાપા થઈ ગયા. અને કાળા બાપા વાણી દ્વારા વાત કરે છે. શું કે છે? પીઠા બાપા જેમ વાણી પરિવારને રોશન કરી ગયા એમ કાળા બાપા સાયરિયા પરિવારને
અને થોરખાણ નામના ગામને રોશન કરી ગયા. અને ઈ એમ કે છે મારો સદગુરુ અનેક રૂપી. આમાં સદગુરુ અનેક રૂપી બેઠો છે ભીતરમાં. દરેક ભીતરમાં સદગુરુ છે. એના શરીરના રૂપ અલગ અલગ છે ભાઈ, પણ અંદર બેઠેલો સદગુરુ તો એક જ છે. રૂપ અનેક છે, વ્યક્તિ એક છે, પણ ઈ પિંડ વિનાનો પુરુષ છે. અને આપણે નક્કી કર્યું કે હું કિસ્મત ચૌહાણ છું, પણ ઈ શરીરનું નામ છે. હે, બાકી અંદર કિસ્મત ચમકી રહ્યો છે એ કઈ જુદો છે. એની આ વાત એટલે સંતોએ કીધું છે કે મારો સદગુરુ અનેક રૂપી. અને ખોડવા વાળા કોણ ખોળે? કોણ ખોળે? જેને સદગુરુના સાહેબનો પરવાનો મળ્યો હોય ઈ એને ખોડી શકે. એટલે વાણીમાં કીધું ઘડી ઘડી પલના ઘડિયાળા વાગે, ઘડી ઘડી પલના ઘટમાં એ ઘડિયાળા વાગે. એ દિના સરોદા બાપા સુમા વાગે. નગરીમાં કોઈ અનુભવ કર્યો, કાયા નગરીમાં કોઈ અનુભવી જોયો, આમાં કોઈ ગયા પછી કોણ જાગે? ગુરુમુખી વિરલા ખોજો કાયા માયામાં કોણ સુતો ને કોણ જાગે? ઘડી રે પલ ના રે ઘડિયાળા વાગે, સરોદા બાપા સુમા વાગે, સરોદા વાગે, રાજંત્ર વાગે,
ધૂણી